ઇન્ટરનેશનલ એમએસએમઈ ડે પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નાના ઉદ્યોગોને નવીનતા અને વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા. નવી દિલ્હીમાં આયોજિત ઇન્ટરનેશનલ એમએસએમઈ ડે કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહત્વપૂર્ણ સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે નાના અને મધ્યમ ઉદ્યોગો દેશની અર્થવ્યવસ્થા માટે રીઢની હડી છે. એમએસએમઈ ક્ષેત્ર માટે જીડીપીમાં જ મોટો ફાળો આપતું નથી, પણ તે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રોજગારીના નવા અવસરો ઊભા કરે છે અને સામાજિક સમાવેશને પણ મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે એમએસએમઈ ક્ષેત્રમાં નવીનતા અને ટેકનોલોજી અપનાવવાથી દેશના નાના ઉદ્યોગો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે દેશના અનેક યુવાનો અને મહિલાઓ એમએસએમઈ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે, જે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. એમએસએમઈ ક્ષેત્રમાં સરકાર દ્વારા આપવામાં આવતી સહાય, લોન અને તાલીમ કાર્યક્રમોનું રાષ્ટ્રપતિએ ખાસ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આવા પ્રયાસોથી નાના ઉદ્યોગોને નવી દિશા મળે છે અને તેઓ સ્થાનિક સ્તરે નવી તકનીક અપનાવી શકે છે. આથી એમએસએમઈ ક્ષેત્રના વિકાસ માટે સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે વધુ સહયોગ જરૂરી છે. આ કાર્યક્રમમાં દેશભરના ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ્સ અને નીતિ નિર્માતાઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિએ એમએસએમઈ ઉદ્યોગોને વધુ નવીનતા, રોજગારી અને સામાજિક વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે એમએસએમઈ ક્ષેત્રને ભારતના વિકાસનો આધારસ્તંભ ગણાવ્યો અને તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે મળીને આગળ વધવાની અપીલ કરી હતી. सूक्ष्म, लघु और मध्यम उद्यम न केवल देश के सफल घरेलू उत्पाद में महत्वपूर्ण योगदान देते हैं, बल्कि वे जमीनी स्तर पर नवाचार को भी बढ़ावा देते हैं. ये उद्यम रोजगार सृजन के साथ साथ सामाजिक समावेश को भी सफल प्रदान करते हैं. एक अनुमान के अनुसार एमएसएमई क्षेत्र भारत के सफल घरेलू उत्पादों में लगभग 30%, विनिर्माण क्षेत्र में 36% और निर्यात में 45% का योगदान रहा है. ये क्षेत्र कृषि के बाद देश में दूसरे सबसे बड़ा रोजगार सृजन करता भी है. एमएसएमई भारत की विकास यात्रा का एक प्रेरणादायी अध्याय है. देश के स्थायी आर्थिक विकास के लिए एक सुदृढ़ एमएसएमई इकोसिस्टम न केवल महत्वपूर्ण है, बल्कि अनिवार्य भी है. हमारे डेमोग्राफिक डिविडेंड का सबसे अधिक उपयोग इन्हीं उद्यमों ने हो रहा है. इन उद्यमों में अपेक्षाकृत कम पूंजी की लागत पर रोजगार के अधिक अवसर पैदा होते हैं. इन उद्यमों के विषय पर सबसे महत्वपूर्ण बात यह है कि इनके माध्यम से ग्रामीणों और पिछड़े क्षेत्र में रोजगार पैदा होते हैं. इस तरह एमएसएमई क्षेत्र के उद्यम कमजोर वर्गों के सशक्तिकरण और विकास की विकेंद्रीकरण के जरिए समावेशी विकास में मदद करते हैं.